પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે દરેક ખેડૂત ભાઈઓના ખાતામાં દર 4 મહિને 2,000 હપ્તા જમા કરવામાં આવે છે, એમાં અત્યાર સુધી કુલ 20 હપ્તા દરેક ખેડૂત ભાઈઓના ખાતામાં જમા કરવામાં આવેલ છે. આગામી 21મો હપ્તા પણ દરેક ખેડૂત ભાઈઓના ખાતામાં જમા કરવાની જાહેરાત કરવામાં આવેલ છે. તારીખ 19 નવેમ્બર 2025ના રોજ ભારતના કોઈમ્બતુર ખાતેથી દરેક ખેડૂત ભાઈઓના ખાતામાં આ 21મો હપ્તો જમા કરવામાં આવશે. દર્શક મિત્રો, આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી આ હપ્તો ચેક કરી શકો છો. ક્યાંય જવાની જરૂર નથી, ધક્કા ખાવાની જરૂર નથી. ઘરે બેઠા આપ સૌ તમારા આ પીએમ કિસાન યોજનાના ખાતાનું સ્ટેટસ ચેક કરી શકો છો, જાણી શકો છો કે તમારા ખાતામાં કેટલા હપ્તા આવ્યા, કેટલા નથી આવ્યા તો શા માટે નથી આવ્યા, અને નથી આવતા તો શું કરવું. આના માટે દર્શક મિત્રો, આ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું એના માટે દર્શક મિત્રો અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે પીએમ કિસાન યોજનામાં સ્ટેટસ ઘરે બેઠા કેવી રીતે ચેક કરવું. એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી તમારા ખાતાનું સ્ટેટસ ચેક કરી શકો છો અને હપ્તા અંગેની માહિતી મેળવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, આ હપ્તા રાબેતા મુજબ મેળવવા માટે અમુક પાત્રતા નક્કી કરવામાં આવેલ છે, જેના વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ ઈ-કેવાયસી એટલે કે પીએમ કિસાન યોજના અંતર્ગત આપ સૌએ ઈ-કેવાયસી કરાવવાનું રહેશે. જો આપનું ઈ-કેવાયસી બાકી હોય તો આપ સૌ ઘરે બેઠા ઈ-કેવાયસી કરી શકો છો. આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે પીએમ કિસાન યોજનામાં ઘરે બેઠા ઈ-કેવાયસી કેવી રીતે કરવું. એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે. એ વિડીયો જોઈને આપ સૌ ઈ-કેવાયસી બાકી હોય તો કરી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, આધાર બેંક એકાઉન્ટ સીડિંગ એટલે કે તમારું આધાર કાર્ડ તમારા બેંક ખાતામાં સીડિંગ થયેલ હોવું જોઈએ. સરકારી યોજનાઓનો પોતાના ખાતામાં ડીબીટી માધ્યમથી લાભ લેવા માટે આધાર સીડિંગ કરાવવું ફરજિયાત છે. આ આધાર સીડિંગ કરાવવા દર્શક મિત્રો આપ સૌએ તમારું જ્યાં ખાતું હોય બેંકમાં, બ્રાન્ચમાં, ત્યાં આગળ આપ સૌએ રૂબરૂ આધાર કાર્ડ લઈને જવાનું રહેશે અને આધાર સીડિંગનું ફોર્મ ભરી આધાર સીડિંગ કરાવવાનું રહેશે. આગળ દર્શક મિત્રો, લેન્ડ સીડિંગ એટલે કે જમીનની ખરાઈ. જો આપ સૌએ જમીનમાં કંઈ ફેરફાર કરાવેલ હોય અથવા ના કરાવેલો હોય તો પણ લેન્ડ સીડિંગમાં ન આવતું હોય તો આપ સૌએ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે તાજેતરનું જમીનના જે 7/12 ઉતારા હોય અને તમારા આધાર કાર્ડની નકલ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે રજૂ કરવાની રહેશે. આગળ દર્શક મિત્રો, એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂત નોંધણી છેલ્લા 1 વર્ષથી આ ખેડૂત નોંધણી દરેક ખેડૂત ભાઈઓએ કરાવવી ફરજિયાત છે. આ ખેડૂત નોંધણી આપ સૌ ઘરે બેઠા મોબાઈલથી કરી શકો છો. આની સરળતા માટે પણ અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે ઘરે બેઠા ખેડૂત નોંધણી કરો. એ વિડીયો જોઈને આપ સૌ તમારો જમીનના 7/12 અને આધાર કાર્ડ લિંક કરી શકો છો. તમારું એક ફાર્મર આઈડી એમાંથી બનશે અને તમારી એક અલગ ઓળખ ઊભી થશે. તો દર્શક મિત્રો, આ વિડીયોમાં જણાવ્યા મુજબ આપ સૌ તમારા હપ્તાનું સ્ટેટસ ચેક કરી શકો છો અને હપ્તા કેટલા આવ્યા, કેટલા નથી આવ્યા, કઈ બેંકમાં આવ્યા, હપ્તા નથી આવતા તો શું કરવું, એ તમામ માહિતી આપ સૌને અમારી ચેનલના વિડીયોના માધ્યમથી મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં આ તમામ વિડીયોની લિંક આપ સૌને મળી જશે. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂત ભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય તેઓ આ યોજનાનો લાભ લઈ શકે અને હપ્તા રાબેતા મુજબ મેળવી શકે. આભાર.